નજીકથી દેખાડું ને તો વધારે ખ્યાલ આવશે. જો આવી રીતના છે ને, એમાં પણ છે ને ગોલ્ડન કલર છે અને આવી રીતનું છે. તો જો આ ફૂંકા મસ્ત લાગે. હવે તો સવારમાં દોડે. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો વિડીયો છે અર્લી મોર્નિંગથી સ્ટાર્ટ કર્યો છે. સવારના 5:30 વાગ્યા છે. 5 વાગે જ ઉઠી ગયા તો હું ને મમ્મી સવારના જો મારું મોર્નિંગ ડ્રિંક છે એ પીધું, દીવા અગરબત્તી કર્યા અને મમ્મી એની ચા પી અને હું ને મમ્મી આવી ગયા છે વોકિંગ કરવા માટે. હજી 5:30 વાગ્યા છે, હજી અંધારું છે, તમે જોઈ શકો છો. અહીંયા લાઇટો પણ ચાલુ છે. તો જો સામે સાઈડ તમે જોઈ શકો છો અહીંયા લાઇટ બળે છે. હજી હલકું હલકું અંધારું છે. બસ થોડી વારમાં જ છે ને 5:45 વાગશે ને લજવાડું થઈ જશે. તો હું ને મમ્મી વાતો કરતા કરતા જો વોક કરવા આવી ગયા છીએ. મને પણ સારું છે મમ્મી છે ને એટલે મારો પણ એક સરસ એવો રૂટીન થઈ ગયો છે. હું ને મમ્મી વોક કરવા સાથે નીકળી જઈએ છીએ અને રિટર્ન પણ થઈ ગયા છીએ. જો અજવાળું થઈ ગયું છે અને એટલી બધી ગરમી થાય છે, આમને વોક કરવું જરૂરી છે હેલ્થ માટે. તો જો અહીંયા કાન વોકિંગ છે ને એ કરી અને ઘરે આવી ગઈ છું. શાવર લીધો, ઘરના બધા થોડા ઘણા કામ કર્યા, ચા નાસ્તો કર્યો અને અહીંયા કાને છે ને ગરમી બહુ જ પડે છે ને એટલે ઠંડી ઠંડી રાબ પીવાની બપોરના બહુ જ મજા આવે. તો જો સવારના જ્યાં છે ને ઘઉંના ફાડાની રાબ છે ને બનાવું છું. મારા હસબન્ડને બહુ જ ભાવે છે, મને પણ ભાવે છે. તો જો અહીંયા અત્યારે આવી રીતના સવારના ટાઈમે રાંધીને મૂકી દે છે એટલે ઠંડી થઈ જાય. બપોરના ઠંડી છાશ ભેળવી અને પીવાની બહુ જ મજા આવે છે. હજી મારા હસબન્ડનો ચા નાસ્તો ને બધું બાકી છે પણ મેં ચાલો પહેલાં સવારમાં જ છે ને રાબ રાંધી લઈને તો પછી બપોર સુધી સરસ ઠંડી થઈ જાય એટલે 2 કલાક બહાર મૂકીશ, ત્યાં સુધી ઠંડી થઈ જાય પછી મૂકી દઈશ ફ્રીજમાં. જો હવે ચડી પણ ગઈ છે, ગેસને બંધ કરી દઈશું અને બસ ડીશ ઢાંકીને 2 કલાક રહેવા દઈશ એટલે સરસ રીતે સીજી રહેશે. ને કોણ કોણ આ રાબ ઉનાળામાં ખાય છે, જે ખાતા હોય જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. એટલે હું મકાઈની પણ રાબ કરું છું, જારની પણ કરું છું. તમે વેઇટ લોસમાં અને એમાં ઘઉંની ના ખાઈ શકો તો તમે જાર ને મકાઈની ખાઈ શકો. જો બહાર આવી ગઈ છું આંગણામાં ને સરસ ફૂલ આવ્યા છે ને બસ મેં ચાલો થોડું જોઈ લઉં. ગરમી પણ થતી હતી ને એટલે બહાર આંગણામાં સરસ છે ને ઠંડો પવન આવે છે. તો જો એડિનિયમના ફૂલ છે ને બહુ જ સરસ થયા છે ને આ પણ જો હવે તડકો આવશે ને એટલે ખીલશે. તો આવી રીતના સરસ એકદમ ઘટાદાર થઈ ગયા છે ને આ પણ જો એસીનો સફાઈ કરવાનો જે ફુવારો આવે છે ને એ આ તો નીચેથી કટ કરીને એમાં મેં પ્લાન્ટ વાવી નાખ્યું છે. આ રાત રાણી છે તો એમાં પણ સરસ છે ને ફૂલ આવ્યા છે. અહીંયા કને જો મેં આ વાવ્યું હતું ને એલોવેરા તો એ પણ સરસ ગ્રો કરી ગયું છે. અહીંયા કને ક્રિસમસ ટ્રી છે ને સૂર્ય ઉપર પર જો આવી રીતના મેં થોડાક પ્લાન્ટ મૂક્યા છે. બીજા સીડી છે ત્યાં કને મૂક્યા છે. જાસૂદનું ફૂલ ને એ બધું ત્યાં વાવ્યું છે. તો જે આ જગ્યા મળે ને ત્યાં હું વાવી નાખું છું ને જે પણ ડબ્બા હાથમાં આવે ને આ જો મારું કસ્ટર્ડ પાવડરનો છે યલો કલરનું નાનું એવું પ્લાન્ટ છે ને એ પણ મેં એમાં વાવી નાખ્યું છે. અને હવે બહુ જ ગરમી થાય છે ને ચાલો માથામાં પહેલાં તો તેલ નાખી લઉં એટલે સરસ મજાનું આમ ચમ્પિંગ કરીને હેર વોશ કરવાના છે. એટલે મેં ચાલો તેલ નખાઈ જાય ને તો પછી હેર વોશ કરવા હોય ને તો વાંધો ના આવે. જો સરસ મજાનું માથામાં છે ને તેલ નાખી દીધું છે. હવે તો જો કાં તો કાલ ધોઈશ ને કાં તો 2-3 કલાક રાખીશ અને પછી છે ને હેર વોશ કરીશ. ને મમ્મી જો સવારે વહેલી ઉઠે ને એટલે અહીંયા ટીવી જોતા એને ઊંઘ આવી ગઈ છે. હજી 9:45 5 મિનિટની વાર છે અને બપોરનો સમય થઈ ગયો છે, વાગી ગયો છે 1. અહીંયા સરસ મજાના મોટા જો છોલેમાં કેમ પૂડા હોય એ ટાઈપના પૂડા બનાવ્યા છે અને શ્રીખંડ ને બધું મંગાવ્યું હતું. મારા દીકરાને કીધું લઈ આવે એટલે શ્રીખંડ ને પૂડી, બટેકાની સૂકી ભાજી, દાળ, રાઈસ અને ગુજરાતીની આપણી પહેલી તો છાશ. 1 ગ્લાસ આપણે ન મળે ને તો જમવાનું આપણું પૂરું નથી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો બ્લોગ છે સ્ટાર્ટ કરીએ. સવારના 10 વાગ્યા છે. ઘરનું કામ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે છે ને મને બ્લાઉઝ લેવા માટે જવાનું છે. એટલે સિવાય તો વહેલું ગયું છે પણ એની અંદર છે ને આભલા ભરાવ્યા હતા ને તો સ્લીવ થોડી ખુલ્લી હતી કેમ કે નહીં તો આભલા ભરવામાં થોડો પ્રોબ્લેમ થાય એટલે તો સાઈડમાંથી સિલાઈ ખોલી હતી ને તો એની ફિટિંગ કરવા માટે આપ્યું છે. તો એ બ્લાઉઝ લેવા માટે જવાનું છે ને કામ જો બધું જ થઈ ગયું છે. અને આ સાડી છે ને જો એમાં પણ ફૂંકા કરાવ્યા છે તો પરમ દિવસે દઈ આવી હતી કેમ કે કાલ છે ને મારા મામાની દીકરીની સગાઈ છે તો મને પહેરવાની છે સાડી.
તો આખી પ્લેન છે ને એટલે મેં ચાલો આવી રીતના ફૂમકા કરાવું તો થોડોક હેવી લુક લાગે. અને બ્લાઉઝ છે ને એ પણ ભરાઈ ગયું છે, તો લઈ આવું ને એટલે તમને દેખાડું, કેમ કે એ બાજુમાં જ આપ્યું છે શેરીમાં જ ફિટિંગ કરવા માટે. તો પહેલાં તમને છે ને સાડી ચાલો આખી દેખાડી દઉં કે કેવા મેં ફૂમકા લગાવ્યા છે એમ. એટલે મેં નથી લગાવ્યા, મેં કરવા માટે આપ્યા હતા બહાર એમ. તો જો આ વ્હાઈટ સાડી છે ને મેં પહેલાં પણ તમને બધાને દેખાડી હતી કે આ પ્લેન જે વ્હાઈટ સાડી છે ને મેં લીધી હતી. તો એમાં છે ને મેં આવી રીતના જો ફૂમકા છે ને એ લગાવ્યા છે, એટલે થોડુંક આમ હેવી લુક લાગે અને સરસ લાગે એમ જો જોવામાં. અને આમ આખી છે પ્લેન, એટલે આમ ગુજરાતી પલ્લુમાં આમ રાખીએ ને એટલે ગુજરાતી પલ્લુ વાળીને તો બહુ જ સરસ લાગે આમ. તો જો આવી રીતના ફૂમકા છે ને કરાવ્યા છે એમ. ચાલો દેખાડી દઉં, એટલે કાલ છે ને પહેરવાની છે. જો નજીકથી દેખાડું ને તો વધારે ખ્યાલ આવશે. જો આવી રીતના છે ને લાગે છે, જો આ ફૂમકા, અને મસ્ત લાગે છે આમ, એકદમ સરસ લાગે છે. એટલે વ્હાઈટ છે ને એટલે બધા કલરના સરસ લાગે. તો મારું બ્લાઉઝ છે ને આવા કલરનું છે, થોડુંક ડાર્ક છે, આનાથી લાઇનિંગ વાળું છે. તો જો આવા લાગે છે, એટલે એમ નજીકથી મેં ચાલો દેખાડું. અને જાડા છે ને એવા મેં કરાવ્યા છે. અને બ્લાઉઝ છે ને આમ થોડુંક યલો ઉપર છે, એટલે આનાથી શાઇનિંગમાં નથી, યલો ને આવી રીતનું છે હળદર કલર જેવું. તો લઈ આવું હમણાં જ, પછી તમને દેખાડું. અને છે ને પંખો બંધ છે ને એટલી ગરમી થાય છે, અને ફેન ચાલુ રાખું ને તો પછી નોઈસ બહુ આવે. એટલે ચાલો પહેલાં છે ને હું બહાર શેરીમાં જ છે ને બ્લાઉઝ લઈ આવું, તમને પછી દેખાડું. તો જો આ રહ્યું બ્લાઉઝ, સાડીને એમને મૂકીને જ ભેજી, કેમ કે અહીંયા બાજુના ઘરમાં જ મેં આપ્યું હતું ને. તો આવ્યું જો આવા કલરનું છે. ખમો આખો કાઢી લઉં ને પછી તમને દેખાડું કે કેવી રીતના અંદર કરાવ્યા છે. જો તો જો આ વ્હાઈટ સાડી છે ને એમાં બહુ જ સરસ લાગશે છે ને. એની અંદર છે ને મેં મરૂન આભલા છે ને એ કરાવ્યા છે, જો આવી રીતના. અને સ્લીવ છે ને કંઈક આવી કરાવી છે અંદર, આવી રીતે આ બોટમમાં જો આમ લગાવ્યા છે. અને આવી રીતના નેકમાં પણ આગળ પણ લગાવ્યા છે, જો આમ સરસ લાગે એકદમ. કેમ કે આ વ્હાઈટ છે ને એટલે બધા જ બ્લાઉઝ છે ને આની અંદર જાય. અને આમાં પણ છે ને ગોલ્ડન કલર છે, અને આવી રીતનું છે. તો જો આ ફૂમકા છે ને એટલે થોડા મેચ થાય, બહુ નથી થતું, કે આ કપડું છે ને મશરૂમનું છે એટલે શાઇનિંગ વાળું હોય. અને જો આવી રીતના નીચે આમ ટસન ફૂમકા લગાવડાવ્યા છે, એટલે જો આવી રીતના કરાવ્યું છે છૂટા, કેમ કે હેવી વર્કમાં મારી પાસે છે એટલે આ છૂટા છે ને એ કરાવ્યા છે જો. અને નીચે આવી રીતના ફૂમકા, એટલે બધા જ કલરના બ્લાઉઝ છે ને આમાં ચાલે વ્હાઈટ સાડીમાં. અને આજકાલ છે ને એટલી બધી ગરમી પડે છે, તમે જોઈ શકો છો. પંખા વગર તો જરાય નથી રહેવાતું. એટલે ચાલો હવે છે ને ફેન ચાલુ કરું, કેમ કે અવાજ તો આવશે પણ જરાય નથી રહેવાતું, બહુ જ ગરમી થાય છે. અને હવે છે ને રસોઈ બનાવવાની છે, અને આ સાડી રાખી દઉં ને હવે છે ને રસોઈની તૈયારી કરી લઉં. થોડુંક કામ છે, બહાર જવાનું છે, પણ ગરમી એટલી થાય છે કે આમ અત્યારે છે ને આપણને વિચાર નથી આવતો કે બહાર નીકળીએ, પણ કામ જરૂરી છે ને એટલે જવું જ પડશે. અને અવાજ આવતો હશે તમને ફેનનો, પણ એટલી બધી ગરમી થાય છે ને કે રહેવાતું જ નથી. થોડી વાર બંધ કર્યો ને એટલી જ વારમાં તો આખો આમ પરસેવો થઈ ગયું. એટલે આ વિડીયો બોલ્યો ને એટલી જ વખત, મિનિટ કે 2 મિનિટ બહુ તો એટલી વારમાં પરસેવો થઈ ગયો છે. અને હવે છે ને 10:30 વાગ્યા છે, કેમ કે 10:15 મેં સાડી બતાવી, પછી બાજુના ઘરમાં બ્લાઉઝ લેવા ગઈ હતી. આમ 2-3 ઘર મૂકીને જ છે, એટલે જઈએ એટલે થોડી વાર આપણે ઊભી જઈએ. અને આ 10:30 વાગી ગયા છે. અને હવે છે ને રસોઈની તૈયારી છે ને એ સ્ટાર્ટ કરીશ, કેમ કે મને થોડુંક કામ મારું 10-15 મિનિટ પૂરતું જ છે, પણ મને બહાર જવું પડશે. એટલે લોટ બાંધી લઉં, શાક કરી લઉં, એટલે 11-11:30 મારે જવાનું છે. અડધી કલાક કે એની અંદર હું ઘરે આવી જઈશ. કામ હોય એટલે આપણને જવું જ પડે. એટલે ચાલો ફટાફટ છે ને રસોઈની તૈયારી કરી લઉં, પછી તમને લોકોને નિરાતે મળું. સાંજના છે ને 5 વાગ્યા છે, અને ફાલુદાનું પેકેટ લઈ આવી હતી જ્યારે હું મોલમાં ગઈ હતી ત્યારે. મેં ચાલો ટ્રાય કરીએ, જો હલકો તડકો આવે છે કિચનમાં મારા અહીંયા કને. તો જો આવી રીતનું મોટું કડાઈવાળું વાસણ આવે ને એવું લીધું છે, અને અડધો ગ્લાસ છે પાણી એ એડ કર્યું છે એની અંદર. અને 1 કિલો દૂધ છે ને એ હું નાખીશ, ને અડધું પાણી જો મેં બચાવી લીધું છે. અને 1 કિલો દૂધ છે ને એ આપણે નાખીને એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેશું.
ત્યાં સુધી સાઈડમાં છે ને ફાલુદાનું પેકેટ છે ને એને આપણે ડીશમાં કાઢી લઈએ. તો મેં છે ને સ્ટ્રોબેરી ફ્લેવર જે આવે છે ને એ લીધું છે. બહુ બધા આની અંદર ફ્લેવર આવે છે, એટલે મેં કોઈ દિવસ છે ને ફાલુદા ઘરે નથી બનાવ્યું. મેં ચાલો ટ્રાય કરીએ તો ખબર પડે કે કેવું બને છે એમ. તો ચાલો આને પહેલાં તો છે ને ડીશમાં કાઢી લઈએ. અંદર સેવ ને બધું મિક્સ જ આવે છે. તો બીજી છે ને કોઈ જ વસ્તુ આપણને એડ કરવાની નથી રહેતી, ખાલી દૂધ લેવાનું હોય છે. ને જો આ પેકેટ છે ને બસ એક વખત આમ પ્લેટમાં કાઢી લઈએ એટલે ખ્યાલ આવે. ઘણી વખત એવું હોય છે કે એક્સપાયર્ડ નથી હોતું તો પણ અંદરથી ખરાબ હોય, એટલે ડાયરેક્ટ પેકેટ કોઈ દિવસ સીધું એડ નહીં કરવાનું. પહેલાં આવી રીતના જો હું ટ્રેમાં કાઢી લીધું છે પ્લેટમાં, પછી જેની અંદર એડ કરીશ ને આ છે એ જેલી છે એની અંદર છે, અને દૂધનો ઉફાળો એક આવી ગયો છે. એટલે આપણે છે ને આ પ્લેટમાં કાઢેલે જે ફાલુદા છે બધું જ આપણે એની અંદર એડ કરી દઈશું. પછી આપણે એને 15 મિનિટ કે 16 મિનિટ છે ને ધીમી આંચ ઉપર એકદમ પાકવા દેવાનું છે, અને સતત એને હલાવતા રહેવાનું છે, નહીં તો નીચે છે ને ચોટી જાય છે. એટલે જો ગેસ ધીમો કરી અને 15 થી 16 મિનિટ છે ને આવી જ રીતના હલાવતા રહેવાનું છે, અને ઉપર જ ઊભું રહેવાનું. કેમ કે મૂકીને જો આડાવડા થઈએ તો તળિયામાં ચોટી જાય તો પછી બેડ સ્મેલ અંદર બેસી જાય છે. તો 15 મિનિટ થઈ ગઈ છે ને જો સરસ સેવ છે ને અંદર પાકી ગઈ છે. સીડ્સ છે અંદર જે એ પણ પાકી ગયા છે. એટલે જો ગેસને બંધ કરી અને આ તપેલામાં છે ને કાઢી લઈશ, અને રૂમ ટેમ્પરેચર પર આવે ને પછી એને મૂકી દઈશ ઠંડુ થવા માટે. અને રાત્રે જ અમને લોકોને પીવું છે ને એટલે ફ્રીજમાં જો બહાર નહીં મૂકું, થોડી વાર ફ્રીઝરમાં મૂકીશ એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. જો અત્યારે જ હું ફ્રીજમાં મૂકીશ તો રાત સુધી એકદમ ચીલ જે ઠંડુ જોઈને એ નહીં થાય. એટલે મેં એને ફ્રીઝરમાં મૂક્યું હતું ને સરસ જો એકદમ ઘાટું અને ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ગ્લાસમાં કાઢી અને ઉપરથી છે ને વેનીલા આઈસ્ક્રીમ છે ને એ નાખશું તો બહુ જ ટેસ્ટી લાગે છે પીવામાં. તો તમે ક્યારે ન બનાવ્યો તો જરૂરથી બનાવજો, બહુ જ સરસ લાગે છે. અને આજનો વ્લોગ આટલો જ. વિડીયો સારો લાગે જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.